રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવે દરબારી વાળા પાસે 5 થી 6 વોર્ડ નંબરના આપણે સીધા દ્રશ્યો બતાવ્યું, જ્યાં અત્યારે જે કચરાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે તેને લઈને અત્યારે લોકોએ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે ગંદકી છે, અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો તેને નગરપાલિકાને અવારનવાર રજૂઆત લેખિત અને મૌખિકમાં કરવામાં આવી કે આ પ્રોજેક્ટ છે બંધ કરવામાં, છતાં બંધ કરવામાં નથી આવતો। અત્યારે લોકો સાથે ભેગા થઈ અને હિન્દુ મુસલમાન સાથે ભેગા થઈને સૂત્રોચ્ચાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે કે આ તાત્કાલિક ધોરણે આ કોમિટી હોલ બનાવવામાં આવે છે, આંગણવાડી બનાવવામાં આવે, આ તાત્કાલિક બંધ કરવામાં આવે તેને લઈને જે આરોગ્ય ખાતામાં બી અત્યારે રજૂઆત કરવામાં આવી છે, નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે કે અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો તેને લઈને બાળકોને અત્યારે જોખમ થઈ રહ્યો તેને લઈને તાત્કાલિક ધોરણે આ છે પ્રોજેક્ટ બંધ કરવામાં આવે, કોમિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। મુનાફ બગાલી, વિઝન ગુજરાતી, ધોરાજી। મારું નામ સલીમભાઈ શેખ। અમારી આ પ્રોજેક્ટ બંધ કરીને અમારી માંગણી છે કે ભાઈ અહીંયા અમને કોમ્પ્યુટર હોલ બનાવી આપે, બાકી અહીંયા બીજું કોઈ વસ્તુ બનાવે નહીં, કારણ કે ગંદકીવાળો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ થવો ના જોઈએ। અહીંયા ઉગ્ર ને ઉગ્ર આંદોલન થશે, અમે ચેતવણી આપી છીએ। નગરપાલિકા વિસ્તાર અમારો વિસ્તાર ચમાલીપા વિસ્તાર વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 6 દરબારી વાળામાં આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, શું તકલીફ પડશે? અહીંયા કચરા ગંદકીનો પ્રોજેક્ટ, પાર્સલ પેકિંગ બનાવવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, તેને રોકવા માટે આજે અમારા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ની પબ્લિક ભેગી થયેલ છે। તો આ રોકવા આપ સાહેબને અમારી નમ્ર અરજ છે કે આને જલ્દી જલ્દ આ પ્રોજેક્ટ અમારો બંધ કરવા આપની મહેરબાની, નહીતર અમારો આ કાર્યક્રમ ગાંધીજીના માર્ગે ચાલશે અને જલદ આંદોલન કરવામાં આવશે। આ પ્રોજેક્ટ ચાલુ થાય તો લોકોને આરોગ્યમાં ચેડા થાય, લોકો બીમાર પડે, કારણ આની જીવાતો આની ગંધો કોઈ બરદાસ્ત ન કરી શકે। અને આ પ્રોજેક્ટ મેં પોતે રાજકોટ જોઈ ચૂક્યો છું, ત્યાં ગંદકી ફૂલ હોય છે અને જે જીવાતો લાંબી જીવાતો છોકરાઓને કરડે તો છોકરાઓ અહીંયા મોત નીવજે। આના મોતના આમાં કોઈ પણ જાતની આરોગ્ય ખાતામાં મોત થઈ જાય તો એનો જવાબદાર કોણ, તે જવાબ અમને આ લોકો આપે।